ડાયાબિટીસના દર્દીઓએ સવારમાં નાસ્તામાં આ વસ્તુનું સેવન કરવાનું ટાળવું જોઈએ. બ્રેડની અંદર વધારે પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ હોય છે અને એ પ્રોસેસ કરેલી વસ્તુ છે. એમાં કોઈ જ વિટામિન્સ, કોઈ જ મિનરલ, કોઈ જ ફાઈબર હોતા નથી અને આ વસ્તુ આપણા શરીરમાં જઈને સુગર લેવલને વધારવાનું કામ કરે છે. સાથે જ આપણે પ્રાકૃતિક જ્યુસ એટલે કે ફળોના રસ ના લેવા જોઈએ, કેમ કે ફળોના રસની અંદર વધારે પ્રમાણમાં સુગર હોય છે અને એ સુગર આપણા શરીરમાં જઈ અને આપણું સુગર લેવલ સ્પાઇક કરે છે. એટલે જો આપણે ફળ ખાવું હોય તો એનું જ્યુસ નહીં, પણ ડાયરેક્ટ સીધું જ રો મટીરિયલ આપણે ખાઈશું તો એ આપણને વધારે ઇફેક્ટિવ રહેશે. અને બીજું કે ડાયાબિટીસના મરીજોએ કોર્નફ્લેક્સ અને મૂસળીના સેવનથી દૂર રહેવું જોઈએ, કેમ કે એની અંદર પણ વધારે પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ અને ગ્લાયમેક્સ ઇન્ડેક્સ વધારે હોય છે.